નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણ પર્વ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા રાજેશભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ। મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પ્રજાપતિના પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજેશભાઈ પ્રજાપતિ દ્વારા લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ, સાથે જ સૌ સુરક્ષિત રીતે પતંગોત્સવ ઉજવે તેવી અપીલ કરાઈ। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા જેમ આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે તેમ સમાજના લોકો પણ એકબીજા સાથે મળીને સમાજનો વિકાસ કરે તેવી અપીલ કરાઈ। આ પ્રસંગે રાજેશભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા શહેર પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિ તથા વડોદરા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજા સાથે મળીને પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। આજે મકર સંક્રાંતિના દિવસે અમારા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્ય સ્થાપક આદરણીય શ્રી દલસુખભાઈ પ્રજાપતિના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે। સાથે સમસ્ત પ્રજાપતિનો એક પરિવાર ભેગો થઈને આ ઉત્તરાયણ મનાવી રહ્યું છે। આ આકાશ એક અમારું એક પરિવાર જ છે અને એની અંદર રંગબેરંગી જેવી પતંગો જેવી સમાય છે, એવી રીતે દરેક કુટુંબીજનો અને જ્ઞાતિભાઈઓ સમાયેલા છે। તો ઉત્તરાયણ પર ખાલી એક જ મેસેજ આપીશ કે જેવી રીતે આકાશમાં રંગબેરંગી પતંગો ચમકે છે એવી રીતે આપણા જીવનમાં આપણે પણ દરેક કાર્ય કરતા રહીએ તો એના દ્વારા ચમકીએ એવી આશા સાથે સૌને મકર સંક્રાંતિની શુભકામનાઓ। હિતેશભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા શહેર સમિતિ। આજનો 14મી જાન્યુઆરીનો દિવસ મકર સંક્રાંતિના દિવસ છે। સૌ બાળકો, વડીલો, ભાઈઓ તથા બહેનો સૌ આખા ગુજરાતમાં જ આખા ઇન્ડિયામાં જોવા જઈએ તો પતંગ ઉત્સવનું મહત્ત્વ આખું અલગ જ છે। સૌ રંગબેરંગી પતંગો ચડાવતા હોય છે અને અલગ અલગ આકારની પતંગો હોય છે। આ પતંગનો મહિમા બાળકોમાં ખૂબ જોવા મળે છે। સૌ બધા લાલા મોટા વડીલો સૌ ધાબા ઉપર પતંગો ચડાવી આ મહોત્સવને ઉજવે છે અને આ દિવસે તલનું મહત્ત્વ છે। તલનું દાન બી કરતા હોય છે, ચીકી છે અલગ અલગ પ્રકારની, એનો બી મહિમા માનતા હોય છે અને સૌ આ દિવસે ખાદ્ય પદાર્થની રૂપે ગોળ, ચીકીનો ઉપયોગ કરતા હોય છે વધારે પડતા। અને આપણા જીવનમાં જોવા જઈએ તો હર્ષ ઉલ્લાસ જે પતંગોમાં જે કલર અલગ અલગ હોય છે એ રીતે જીવનમાં બી કલર અલગ અલગ હોય છે। તો સૌ આપણે બધા હળી મળીને સાથે રહેવાનું હોય છે અને સૌએ એકબીજાને સાથ સહકાર આપવાનો હોય છે। આકાશમાં આપણે જોઈએ તો અલગ અલગ પતંગો ભેગી થતી છે, કપાતી હોય છે, એ એક પરંપરા છે, ઇતિહાસ તેનો ચાલ્યા જ કરતું હોય છે। એ ચક્ર જીવનનું પણ એવું જ છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ, પ્રગતિ મળે, સૌ આગળ વધે, સૌને તક મળે, એ રીતે આગળ વધે। અને ખાસ તો આપણે અભિયાનમાં એ જોવાનું છે કે જે ચાઇના દોરી છે એનું મહત્વ વધી રહ્યું છે, પણ આપણા ગુજરાત સરકાર, ઇન્ડિયા સરકારે પ્રતિબંધ મૂક્યો છે, છતાંય પતંગોમાં એ દોરી ઉપયોગ થાય છે અને પશુ પક્ષીઓ અને ચાઇના દોરીના કારણે ઘણું નુકસાન થાય છે। એની પાંખો કપાઈ જાય, ડોક કપાઈ જાય, કંઈ ને કંઈ નુકસાન થાય અને મૃત્યુ બી પામે। એટલે મનુષ્યના જીવનમાં બી આપણે જ્યારે બહાર બાઇક ઉપર જતા હોય કે સાયકલ ઉપર જતા હોય કે બહાર ઊભા હોય તો દોરીથી ઘણું બધું નુકસાન થતું અને કેટલાના મૃત્યુ થયા જાણીએ છીએ। તો આપણે અભિયાન ચલાવી જેમ બને એમ આપણે દોરીથી સાચવવું જોઈએ અને જે દોરીના ઢગલા, દોરી જ્યાં લટકતી હોય એ કઢાઈ નાખવી જોઈએ અને બને ત્યાં સુધી જેટલો સાથ સહકાર એટલો સાથ આપવો જોઈએ। આજે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અમારા આદ્ય સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આજે ઉત્તરાયણ મનાવી રહ્યા છે અને સૌ સાથે મળી અને આ ઉત્તરાયણ પતંગનો આનંદ માણીએ છીએ અને હરેક તહેવારો આ પરિવાર સૌ સાથે મળી અને આ ઉત્તરાયણનો પર્વ મનાવતા હોઈએ છીએ। એ જ રીતે સૌ પરિવારના સભ્યો અને અખિલ ગુજરાત શહેર સમિતિના પ્રમુખ અને તેમના પરિવાર સાથે આજે આ પ્રજાપતિ સમાજના અમારા ભામાચા દલસુખભાઈ પ્રજાપતિ અને અમારા અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિ, આદરણીય રાજેશભાઈ, સૌ પરિવાર સાથે આજે આનંદ અમે ઉત્તરાયણનો માનીએ છીએ। રસિકભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ જિલ્લા પ્રમુખ।